નમસ્કાર વિદ્યાર્થીના વિષય સાથે હું સુરેન્દ્ર રૂપેલિયા. ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ દ્વારા જાહેર કરાયેલા તાજા હવામાન બુલેટિન મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. 28 જૂન રવિવાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 29 અને 30 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની પૂરી શક્યતા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 1 અને 2 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ થવાની શક્યતા છે. અરબી સમુદ્રની મજબૂત સિસ્ટમ છે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધીને સમગ્ર ગુજરાતને કવર કરી શકે છે અને ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. તાપમાન અંગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહીં છે. તમારા જિલ્લામાં વરસાદની શક્યતા છે કે નહીં, કોમેન્ટ કરીને તમારા જિલ્લાનું નામ જરૂર લખજો.